ભગવતીબેન કગથરા। અમે અહીંયા જેત પર ખેડૂતને સમર્થન કરવા આવ્યા છીએ। તો હું આ ખેડૂત સાવણી પર બેઠા છે એને એમ જ કહું છું કે તમે ભૂખ્યા રહીને આંદોલન કરો માં। આ સરકાર 17 દિવસ થઈ ગયા તોય આપણા સામું નથી જોતી, તો આને ભૂખ્યા રહીને આના સામું આંદોલન ન કરાય, આના સામું પેટ ભરીને આંદોલન કરાય। અને આ મોદી સાહેબ એમ કહેતા હતા, મારા કિસાન ભાઈઓ તમે 30 દિવસ મારી રાહ જોવો। આ કિસાન ભાઈઓએ 30 દિવસ નહીં પણ 30 વર્ષ રાહ જોઈ। આ ભાઈએ અમને શું કરી બતાવ્યું? આ જી કર્યું એ અડાણીએ જી કર્યું એ પણ અમારા માટે સારું કર્યું, કેમ કે અમારી ખેડૂત એકતા એક થઈ ગઈ। હવે અમારે કોઈ દિવસ વાંધો નહીં આવે ને હવે અમારે એક થઈને જ રહેવું છે। જય જવાન। મારું નામ પિયુષ પટેલ છે। હું ચકમપર ગામથી આવું છું। ડેઈલી અહીંયા અમારે જમવાની વ્યવસ્થા કરવાની હોય છે। અમારે અહીંયા લગભગ આશરે 1000થી 1200 માણસ બપોરે જમે છે, અને રાત્રે ક્યારેક તો પ્રોગ્રામનું એનું આયોજન હોય તો 2000થી 2500 માણસ થઈ જાય છે। ડેઈલી અમારે 18 દિવસથી આ કન્ટિન્યુ આ જમવાનો પ્રોગ્રામ ચાલુ જ છે। જે ભાઈઓ ખેડૂતો બહારથી આવે છે અમુક જિલ્લામાંથી, એને રહેવાની જમવાની ટોટલી વ્યવસ્થા અમે અહીંયા કરી આપી છીએ, કેમ કે અમારે ખેડૂત સામે સરકાર સામે જે આંદોલન કર્યું છે એ અમારે સરકારને ઝુકાવવા માટે આંદોલન કર્યું છે। એના માટે જ અમે બધી વ્યવસ્થા કરી રાખી છે, કેમ કે ખેડૂત અહીંયા આવે તો થાકવો ન જોઈએ, એને ટાઈમે જમવાનું મળી રહેવું જોઈએ, એને ખાવાનું સાંજે જમવાનું મળી રહે, એટલે એને પણ સમર્થન કરવાની મજા આવે। છાવણીમાં તમે જાઓ તો ખેડૂતનો જોમ અને જુસ્સો અલગ જ હોય છે। ડેઈલી અમારે લગભગ 2000-2500 માણસ જમતું હોય છે, અને ખેડૂતનો જુસ્સો એટલો બધો છે કે આજે 18 દિવસ થયા તોય કોઈને થાક નથી। એનું કારણ જ એ છે કે સરકારને અમારે ઝુકાવવાની છે। ભલે એક મહિનો હકાવવું પડે તો હકાવવા તૈયાર છીએ, 2 મહિના હકાવવું પડે તો હકાવવા તૈયાર છીએ, અને 6 મહિના હકાવવા પડે તો પણ તૈયાર છીએ। સરકાર એમ સમજતી હોય છે કે વરસાદ થઈ જાય છે તો છાવણી વિખાઈ જાય છે, એ સરકાર મોટી ભૂલ કરે છે। એ સરકાર શાનમાં સમજી જાય। મારું નામ લવજીભાઈ નાગજીભાઈ કગથરા। અમે મોડ પર વિપડા સહિત બધા આવ્યા છીએ। આ જે સરકારે 500 નિયમ જે આપ્યા છે એને જે સમજૂતી માટેના, એમાં પણ ઘણી ત્રુટી છે। એનું કારણ છે કે આ જે લાઈનો નીકળે એના થાંભલા છે, તાર નીકળે, ત્યાં કણે જે માણસો કામ કરતા હોય તાર કદાચ તૂટે તો કે એ માણસને નુકસાની થાય, જે ઉગેલો મોલ હોય એને નુકસાની થાય, તો એનું શું? અને માણસ મરી જાય તો એને કોણ જવાબદાર છે એનું? અને એ વસ્તુની અંદર એ તમારે હજી આખી તમારે બાયોડેટા આખું આપવું પડે એમને। અને સરકારે આ જે કરે એ બધી હજી લોલીપોપ છે, એ લોલીપોપને સુધારવા માટે એને હજી એક આખી કમિટી બનાવવી પડે, ને એ કમિટીની અંદર આ જેટલા નિયમો આવે કે ખેડૂત માટેના એ બધા લાગુ કરવા પડે। અને આ જે એક વળતર ચૂકવે એના કરતાંય એ લોકો 50% વળતર ચૂકવે, અને 50% જે રહે એને મહિને 50,000 30,000 જે આવતા હોય એના માટે એ મહિને એને આપે, કારણ કે એને એ લોકોના પાછળ વારસદાર છે। કોઈની જમીન હથોડી વહી જતી હોય તો એના માટે શું કરવાનું? એને એની આજીવિકા જળવાઈ રહીએ, પાછળ માવતર છે। હવે 2 છોકરાઓને 2 કહી દે ભાઈ અમને અમારા રૂપિયા આપી દો, તો માવતરને શું સમજવાનું? એટલે એને એ કરવાનું હોય કે એને 50% રકમ એ આપે, અને બીજી 50% એના એ મહિને આપે હપ્તા કરી। એટલે જે માવતરિયા એની જિંદગી સુધરે, એને કોઈ આગળ હાથ લાંબો ન કરવો પડે જિંદગીની અંદર, કારણ કે આ સમય અત્યારે એવો કોઈનું કોઈ છે જ નહીં। માવતરને મૂકી દઈએ અત્યારે, તો આ પરિસ્થિતિ સરકારને સમજવી પડે। અને આ જે મરી જાય કોઈ કામ કરતા હોય ને એની અંદર એ લાઇટની અંદર સતત અવાજ જ આવ્યા રાખે, તો એ લોકોને અહીંયા કામ કરવું હોય તો એને બીક છે, અને તમે અહીંયા ખૂંદવાના જ છો। તો એ આજે એને ચોરસ મીટર આપ્યા નહીં, ચોરસ મીટર નહીં, જ્યાં લગી થાંભલાના તાર નીકળતા હોય ને ત્યાં લગીનું વળતર પૂરેપૂરું આપે। 50 ડબલ છે પણ અમુક જગ્યાએ 4 ગણું વળતર આપે, જે 4 ગણા વળતર રૂપિયા એને આ વળતર આપવું પડે। અમે અહીંયા જેત પર 18 દિવસથી આવી છીએ, અને પૂરેપૂરો આંદોલનકારી આપણે જે છે ઉપવાસ છાવણીમાં બેઠા છે આપણા વડીલો, એને પૂરો સપોર્ટ કરી છીએ કે ક્યાંય એનું મનોબળ ના તૂટે એના માટે અમે પૂરેપૂરું ધ્યાન રાખી છીએ। અને અમારે અહીંયા પૂરેપૂરી વ્યવસ્થા છે, બહારથી બધા ખેડૂતો આવતા હોય એના માટે પૂરેપૂરી સુવિધા રાખી છે, કોઈ તકલીફ ના પડે એવી અમે કોશિશ કરી છે। પણ ક્યારેક એવું બને છે કે અમારા કરતાં ભીડ ઓવર થઈ જાય છે, ત્યારે અમારે થોડું સંભાળવું મુશ્કેલ પડે છે, એટલા માટે અમે બધા માથે માફી માગી છીએ। બાકી અમારી એકતા બહુ હકબંધ છે, અને બહુ આગળ આંદોલન ચાલવાનું છે, કોઈ તૂટવાની એવી કોઈ છે નહીં। અને બધાને હું એ જ કહેવા માગીશ કે પૂરેપૂરો ખેડૂતોને સપોર્ટ કરો।